સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વિટલેને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે અને નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મોક્ષ ન થાય. એ શ્રુતિનો અર્થ પ્રભુ કૃપા કરીને સમજાવો. મહારાજ પ્રશ્ન પૂછનાર નિત્યાનંદ સ્વામી છે, શાસ્ત્રના મર્મજ્ઞ છે, પરમ વિદ્વાન છે. એટલે મહારાજ એ પ્રશ્નના ઉત્તરની અંદર પણ ખૂબ તત્વતઃ ઊંડાણપૂર્વક એ ભાવને એ જ્ઞાનને પ્રસ્તુત કર્યું છે. આ બ્રહ્માંડ મહારાજ કહે છે, જે જ્ઞાન મુક્તિ અપાવે ને એ જ્ઞાનની માંડીને વાત કહું છું, સાંભળો. બ્રહ્માંડોનું સર્જન થયું, આત્યંતિક પ્રલય થયો, બધા જ ભગવાનને વિશે લીન હતા. ભગવાને પુનઃ સૃષ્ટિ સર્જવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ માત્રથી એક અક્ષર પુરુષ, અક્ષર મુક્ત ભગવાનના સંકલ્પને શિરોધાર્ય કરી સેવાની જવાબદારી ઉપાડવાની તત્પરતા બતાવી. એટલે એનું નામ પડ્યું મહાપુરુષ. ભગવાને એમને વિશિષ્ટ શક્તિ આપી સર્જન કરવા માટેની. એ શક્તિ એટલે મહામાયા. મહામાયા અને મહાપુરુષનું જોડલું થયું. જ્યારે સર્જનની વાત છે ત્યારે એ જે મહાપુરુષ છે એનું જ નામ એ મૂળ પુરુષ, અક્ષર પુરુષ, આ બધા નામો એ એમના જ નામો છે. અને એ જ્યારે કાર્યને આગળ ધપાવવા માટે એ મહાપુરુષ મહામાયાને નું જે જોડલું થયું એના સંસર્ગથી મહાપુરુષના શરીરમાંથી પરસેવાનું જળ આવ્યું. આ જે જળ છે એને વિશે એ મહાપુરુષે શયન કર્યું. આધારભૂત અને જે જળ હતું એ ગર્ભોદક જળ તરીકે ઓળખવામાં આવે. અને એ નાર નામનું જે જળ છે એને વિશે શયન કર્યું. એટલે જે નારાયણમ યસ્ય સ, એ નાર નામના જળમાં શયન કરવાથી એનું નામ શું થયું તો કે નારાયણ. અને આ મહાપુરુષ અક્ષરાત્મા, અક્ષર બ્રહ્મ સ્વરૂપ જે કહો તે, અને એ ગર્ભોદક જળમાં શયન કરી રહ્યા હતા ત્યારે મહામાયા એમની સેવામાં છે. આ મહામાયા અને અક્ષર મહાપુરુષ થકી એ જે પ્રધાન પ્રકૃતિનું જોડલા ઉત્પન્ન થયા અનંત કોટી, અને એના થકી એ ભક્તો સૃષ્ટિનો ક્રમ આગળ વધ્યો. મહતત્વમાંથી અહંકાર થયો. અહંકાર ત્રણ પ્રકારનો, સાત્વિક,
રાજસી અને તામસી, એ સૃષ્ટિનો ક્રમ પણ આગળ ચાલ્યો. અને એ ક્રમની અંદર જ્યારે એ ઇન્દ્રિયો, અંતઃકરણ, ઇન્દ્રિયોના દેવતાઓ, પંચભૂત, એ બધું જ સર્જાઈ ચૂક્યું. 24 તત્વનો દેહ સર્જાઈ ચૂક્યો. જીવ પણ હાજર હતો. મહારાજે મધ્યનું 31મું વચનામૃત. વિરાટ પુરુષ કંઈ કાર્ય કરવા સમર્થ થયા નહીં. અને પછી જ્યારે ભગવાનની ઈચ્છાને પામ્યા ત્યારે એ કાર્ય કરવા માટે સમર્થ થયા. અને સૃષ્ટિનું સર્જન એણે પણ ક્ષીરસાગરમાં શયન કર્યું. ક્ષીરસાગરમાં એ વિરાટ પુરુષે શયન કર્યું અને નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. અને બ્રહ્માજીએ એ સ્થાવર જંગમ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે બ્રહ્માજીને જગત સ્રષ્ટા એવા નામથી ઓળખવામાં આવે છે. હવે એ જે શરૂઆત થઈ, સર્જનની શરૂઆત થઈ, એમાં પણ પંચભૂત ભક્તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર એની વાત તો સ્થૂળ શરીર પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પ્રથમનું 12મું વચનામૃત છે. મહારાજે આ 24 તત્વની વાત વિગતે સમજાવી છે. હવે વિરાટ પુરુષ થકી ઉત્પન્ન થયેલી સૃષ્ટિની અંદર પણ જે પંચભૂતની અંદર પણ અનંત 84 લાખ જાતના જીવો રહ્યા છે. એમાં પણ કેટલાકના શરીર છે ને પંચભૂતમાંથી પણ એ પૃથ્વી તત્વ પ્રધાન છે. કેટલાકના શરીર અન્ય 4 છે એ ગૌણ છે. પછી કેટલાકના શરીર એ જળ તત્વ પ્રધાન છે. તો અન્ય બીજા જે 4 બચ્યા એ ગૌણપણે રહ્યા છે. તો વિચાર આવે કે પૃથ્વી તત્વ પ્રધાન હોય અને એ દેહો હોય ને એ તો પૃથ્વી પર રહ્યા. જેમ આપણે માણસ છીએ તો આપણું પંચભૂતનું ખોડિયું છે એ કેવું છે? પૃથ્વી તત્વ પ્રધાન છે. ત્યારે તો દેખ્યામાં આવે છે ને. પછી માણસનું શરીર છૂટી જાય. શરીર છૂટી જાય પછી એનું શરીર કેવું રહે? તો કે વાયુ તત્વ પ્રધાન રહે. પંચભૂતના પૃથ્વી અને જળ જે મુખ્ય હતું અંશ, એ તો અગ્નિદાહ આપ્યો એટલે બધું સ્વાહા થઈ ગયું. પછી કોઈને પ્રેતનો દેહ આવે ને તો પ્રેતના દેહનું દેહ કેવો છે? તો કે વાયુ પ્રધાન છે. પછી એને રહેવાનો લોક બદલાઈ જાય. હા, રહેવાનો લોક બદલાઈ જાય, ઘર બદલાઈ જાય. જેમ માણાને રહેવાનું ઘર મૃત્યુ લોકમાં હોય ને, આવે પછી ટેકો લે કોઈકનો, પણ આમ મૂળભૂત એનું લોક બદલાઈ જાય. તો જળ તત્વ પ્રધાન જેનું શરીર હોય એ વરુણ લોકમાં રહે. પછી દેવો આદિક જે છે એના દેહ છે એ તેજ તત્વ પ્રધાન છે. પછી વાયુ પ્રધાન શરીરવાળા જે જીવો છે એ વાયુ લોકમાં રહે છે. આકાશ તત્વ પ્રધાન જે શરીર હોય એ આકાશમાં ભમે છે. આમ જુદી જુદી પંચભૂતની અંદર પણ એક ભૂત પ્રધાન હોય, બીજા એની સરખામણીમાં થોડા ઓછા હોય. તો એ જે મુખ્ય હોય એ પ્રધાન એનું શરીર ગણાય. એમાં પણ સ્થૂળ શરીરની અંદર પણ આપણું જે આ શરીર છે, આ મકાન છે ને, બાંધકામ કરીએ તો આ મકાન પણ પંચભૂતનું છે. રેતી, કાકરી, સિમેન્ટ, આ બધું શું છે? તો કે પૃથ્વીનો વિકાર છે. શું છે? પૃથ્વીનો. એમ આ પંચભૂતનું ખોડિયું છે ને, એમાં ચામડી, માંસ, મજ્જા, અસ્થિ, સ્નાયુ, આ 5 જે વિકારો છે આ શરીરની અંદર એ પૃથ્વી તત્વના છે. પછી આ મકાન બાંધવામાં પણ મજબૂતી માટે જળ જોઈએ. આપણે એને પિંડીકરણ કરવા માટે જળ જોઈએ. ખાલી કોરો સિમેન્ટ કરવાથી વાટા થઈ જતા નથી. થઈ જાય?
એનામાં વિનાશ હોય ને, જળ તત્વ હોય ને, ત્યારે એનું પિંડીકરણ થાય. તો આ દેહની અંદર પણ કફ, પિત્ત અને વર્ષા માસનો ચિકાશ, પરસેવો, રુધિર, આ બધું જે જોવા મળે છે શરીરમાં, એ કેવું છે? તો કે જળ તત્વનો વિકાર છે. એ જળ તત્વ છે આપણા દેહની અંદર. પછી ચક્ષુ, આ આંખ, ચક્ષુ, ક્રોધ, વીર્ય, ઉષ્ણતા અને ગરમી, આ 5 એ તેજના વિકાર આપણા શરીરમાં રહ્યા છે. આપણા શરીરમાં પણ પૃથ્વી જળ તો છે જ, પણ તેજ પણ છે. અને તેજ ન હોય ને તો હું તમે રોટલા શાક દાળ ભાત ખાઈ છે ને પચે નહીં. શું ન થાય? હા, અંદર પણ અગ્નિ એક વ્યવસ્થા છે ઠાકોરજીની, જેને જઠરાગ્નિ કહે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. તો એ અંદર તેજ તત્વ છે. ને આપણા ઘરમાં તેજ તત્વ છે. લાઈટ ને બલ્બ ને અંધારામાં આપણે જીવતા નથી. લાઈટ ન હોય, હવેની પેઢીને તો લાઈટ ન હોય એનું કલ્પના ઓછી આવે, પણ ગુજરાતમાં મોદી સાહેબ નહોતા આવે એના પહેલાં જે લાઇટની ધમાલ હતી, અને તમે બધા મોટરમાં જે ટોટા લગાવતા ને ધુવાકા લગાવતા વળી ઉડી જાય, બરાબર, એ દિવસમાં ક્યારે લાઇટ આવે ક્યારે ના આવે એનો કોઈ નિર્ધાર ન હોય, બરાબર ને. અને એનાથી વધારે આશ્ચર્ય તો આજથી 12-13 વર્ષ પહેલાં પહેલી વખત સનાતન સ્વામી છપૈયા આ તરગામમાં કથા કરવા માટે લઈ ગયા. ભાગવતની કથા કરવાની હતી હિન્દીમાં. ત્યારે 24 કલાકમાંથી અડધો કલાક લાઇટ આવતો. કેટલો કલાક? અડધો કલાક. એ 10 મિનિટ ક્યારેક રાત્રે આવે, 5-7 મિનિટ બપોરે આવે, અને જે જમાવટ હોય ચાર્જિંગ માટેની, હા, એ તો તમને વચ્ચે વાવાઝોડું આવ્યું હતું ને, તો મંદિરમાં જનરેટર હતા. તાઉતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અહીંયા તાઉતે હતું કે બીજું કંઈ વાવાઝોડું આવ્યું હતું ત્યારે અંજાર હતા. મંદિરમાં જનરેટર ચાલુ હોય ને એટલે આખું અંજાર મંદિરના જેટલા પ્લગ હતા ને બધામાં ઊભા હોય ચાર્જિંગ માટે, બધા લાઈનમાં. તો તેજ તત્વ, પૃથ્વી, જળ, તેજ. પછી આપણી અંદર પણ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન 5 પ્રાણ હાલે છે ને. એ વાયુ છે આપણી અંદર. શું છે? હા, એ ઠપ થઈ જાય તો ખાલી થઈ જાય ખોખું. શું થઈ જાય? ખોખું ખાલી થઈ જાય. એ વાયુ છે. અને શ્રોત્ર, ઘ્રાણ, મુખ, અન્ન, કોષ્ઠ અને હૃદય, આ 5 એ આકાશ. હવે આ જે ભક્તો મજા આવે એવી વાત છે આજે, કારણ કે આપણું જે શરીર છે ને એની સંરચના આજે સમજવાની છે. એટલે બારે તો મકાન બનાવીએ એમ થાય કે અહીંયા રૂમ ખપશે, અહીંયા બાથરૂમ ખપશે, અહીંયા મારો પલંગ, એમ આ ઠાકોરજીનું જે બનાવેલું મકાન છે ને, એ મકાનની આખી વ્યવસ્થા, આખું વ્યવસ્થાનું માળખું કેવું છે? તો જે દેખાય છે એ માળખું તો પંચભૂતનું છે, એટલે સ્થૂળ શરીર. પછી 19 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. 19 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. એમાં સૂક્ષ્મ શરીરની અંદર પણ 5 પ્રાણ, 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોની અંદર પણ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ. સમજવા જેવું છે. 5 કર્મેન્દ્રિય એટલે વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ.
પંચ જ્ઞાનેન્દ્રિય એટલે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. પંચ પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. કદાચ યાદ અભ્યાસ હશે, શાસ્ત્રનો તો રહેશે, વચનામૃતનું વાંચન હશે તો ન રહે તો વાંધો નહીં, પણ મજા આવશે. થોડું ધ્યાન રાખજો. પંચ કર્મેન્દ્રિય છે ને એ આ શરીરમાં મજૂરીનું કામ કરે. શું કરે? પંચ કર્મેન્દ્રિય છે વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. આ પંચ કર્મેન્દ્રિય છે એ મજૂર છે. પછી પંચ જ્ઞાનેન્દ્રિય છે ને, હા, પંચ જ્ઞાનેન્દ્રિય એ કામ કરાવનાર છે. ફોરમેન હોય ને, ફોરમેન, પંચ જ્ઞાનેન્દ્રિયનું કામ એ. પછી ઓર્ડર કરે ને, આ કરી નાખ, તો જ્ઞાનેન્દ્રિય ઓર્ડર કર્યો હોય એ પંચ કર્મેન્દ્રિય મજૂર સુધી સંદેશો કોણ પહોંચાડે? તો કે પંચ પ્રાણ. કોણ પહોંચાડે? પંચ પ્રાણ. પંચ પ્રાણનું કામ સંદેશો પહોંચાડવાનો છે. કેવી રીતે સંદેશો પહોંચાડવાનો? હવે આંખે જોયા ગુલાબજાંબુ, આ ગુલાબજાંબુ આંખે જોયા, હવે એ તો જાશે નહીં, એટલે એ ઓર્ડર કરશે પગને, એ ભાઈ ઉપર ઉપર ત્યાં ગુલાબજાંબુ છે, એટલે પગ ત્યાં સુધી લઈ જાય. હવે હું ટેબલ સુધી પહોંચ્યા પછી એ મજૂરનું કામ પૂરું. પછી બીજા મજૂરને ઓર્ડર કરે, હાથને ઉપાડ ઉપાડ ઉપાડ, એટલે હાથ ઉપડે ટેબલ ઉપરથી ગુલાબજાંબુ ડીશમાંથી અહીંયા સુધી. પછી એ મજૂરનું કામ પૂરું. પછી ત્રીજો મજૂર કામે લાગે, ચાવવાનું. બરાબર ને? જોયું કોણે હતું? આંખે. જ્ઞાનેન્દ્રિય જોયું, પણ કામ કોની પાસે કરાવ્યું? કર્મેન્દ્રિય પાસે. આ સંદેશો કોણ લઈ ગયો? તો કે પંચ પ્રાણ. પંચ પ્રાણ છે ને એ મેસેન્જર છે, ટપાલીનું કામ કરે. આમ તમે જોશો ને તોય સમજાઈ જાય એવી વાત છે. પ્રાણને કદાચ વાયુ સમજો ને વાંધો નહીં આવે. આ સુગંધ હોય ને, સુગંધ, તો પણ પવન શું કરે? તો કે પવનમાં પોતામાં સુગંધ નથી, પણ એ પહોંચાડે, ટ્રાન્સપોર્ટનું કામ કરે. ત્યાં બનતું આઈટમ ત્યાં બની હોય તો પવનની દિશામાં જે જતો ને ત્યાં સુગંધ એ ક્યાંય ક્યાં સુધી પહોંચી જાય. પહોંચી જાય ને. રસ્તા ઉપર કોઈ પશુ મૃત્યુ પામ્યું હોય તો પવન જે દિશામાં ની દિશામાં દુર્ગંધ લેતો જાય ને. પોતે નિર્લેપ છે એનાથી, પણ જે દિશામાં જાય એ દિશામાં લઈ જાય. તો સૂક્ષ્મ શરીર પંચ પ્રાણ, એમાં પંચ પ્રાણની અંદર પણ અપાન પ્રાણ હૃદયમાં રહ્યો છે. આપણે શ્વાસ લઈને પ્રાણ એ હૃદયમાં રહ્યો છે. અપાન, અપાન એનું સ્થાન ગુદા અને શિષ્ણ એટલે વિસર્જનની પ્રક્રિયામાં. કચરો સાફ કરવાનું કામ કોનું? અપાનનું. આખા શરીરમાં આ અપાન વાયુ ડિસ્ટર્બ થાય ને એટલે શરીરમાંથી જે ઓટોમેટિકલી કચરો ભેગો થઈને એ આઉટસોર્સમાં નીકળી જાય, એ ચેનલ ડિસ્ટર્બ થઈ જાય. ઘણાને કબજિયાત હોય ને, અપાન વાયુ મંદ થઈ ગયો હોય એટલે ટ્રાફિક જામ થઈ જાય પેટમાં. શું થઈ જાય? ટ્રાફિક જામ. અપાન. પરસેવો ના આવે, આંખમાં ચીપડા, કાનમાં મેલ, નાકમાં શરદી, આ બધા અપાન વાયુના સ્થાન છે. હવે પ્રાણ અપાન, પછી સમાન નામનો જે પ્રાણ છે નાભીમાં રહે છે. ઉદાન જે છે કંઠ પ્રદેશમાં રહે છે, ને વ્યાન છે એ આખા શરીરમાં વ્યાપીને રહે છે. પ્રાણનું કામ શ્વાસોશ્વાસ લેવો, બારે કાઢીને અપાન કહેવાય પ્રાણ. પછી વિસર્જનની પ્રક્રિયા સાથે અપાન. પછી ખાધેલું જે અન્ન છે, હું તમે રોટલા શાક દાળ ભાત ખાઈને, આ ઠાકોરજીની ફેક્ટરી કેટલી જોરદાર છે લ્યો. આ દુનિયાના મશીન ઝાંખા પડે. આમ તો એવું છે
માણસને જેટલું બારે સંશોધન કરે છે ને એ નવું કાંઈ નથી. અહીંયાથી નાખો એટલે એ માલ બધું નીકળી જાય ને ઉहाँથી તમારા થ્રેશર મશીન હોય, પછી જ્યુસ મશીન હોય તો શું કરે, અહીંયાથી ઉપરથી મોસંબી નાખે એટલે રસ અહીંયા આવી જાય, બીજ અહીંયા આવી જાય ને છોતરા ન્યા નીકળી જાય ને એવું હોય ને. એમ ઠાકોરજીની પણ એક ગજબની વ્યવસ્થા છે. હું તમે રોટલા શાક દાળ ભાત ને બધું આમ કેવું ભીનું ઠંડુ ને ગરમ ને મીઠું ને બધું ઠપકારીએ એમ, પણ એ બધું સેટિંગ એના ડિપાર્ટમેન્ટમાં ને એને બધું નોખું હોય. લિક્વિડ વન સાઈડ, લિક્વિડને નોખું કરી નાખે, કઠણ હોય જે સ્થૂળ હોય હાર્ડ હોય એને નોખું કરી નાખે, અને એનામાંથી પણ એવી ગજબની જે સેન્સર સિસ્ટમ છે, હા એના એવા સેન્સર લગાવેલા છે એ એને જેને જ્યાં જોઈતું હોય એ અહીંયાથી એનો કરંટ લાગેલો હોય અહીંયા પહોંચે પાછો માલ. નહીતર ગજબ કહેવાય ને ન કહેવાય. આપણે માથું દુખતું હોય ને ગોળી ખાઈ એ તો ક્યાં જાય પેટમાં. લ્યો હવે પગ દુખતો હોય ને આપણે ગોળી ખાઈએ અને પગ દુખતો બંધ થઈ જાય. તો એનું કારણ શું? તો અહીં કને કીધું કે ખાધેલું અન્ન કે પીધેલું જળ એને પોતપોતાના માર્ગ પ્રત્યે લઈ જવાનું કામ કરે છે સમાન વાયુ. એ સમાન કરે છે. પછી હા, ઉદાનનું કામ છે ને એ માલ છે ને મકાન બદલાવવું ત્યાં કામ એ ફોર્સમાં કામ કરે, મકાન બદલાવાના ઠેકાણે. એટલે શું તો કે આ દેહ ખાલી કરવાનો હોય ને, આ જગ્યાથી બીજી જગ્યાએ નવા મકાનમાં ટ્રાન્સફર થવાનું હોય, એક જગ્યાએથી બીજા મકાનમાં. હા, તો આ ખોખું ખાલી કરવામાં અને ત્યાં સેટઅપ ગોઠવવાનું કામ કોણ કરે? ઉદાન. હા, તો ઉદાન જે છે એ દેહમાંથી બીજા દેહમાં ઉત્ક્રાંતિ કરાવનારો વાયુ કીધો છે. અને છેલ્લે સમાન, નખથી શિખા પર્યંત જે સમગ્ર અંગમાં વ્યાપીને રહ્યો છે એ વ્યાન. અને ભક્તો પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન, નખથી શિખા પર્યંત સમગ્ર અંગમાં જે ચેષ્ટા, જેને મેડિકલની ભાષામાં જ્ઞાન તંતુ કહી છે, ચેતા તંતુ કહીએ છીએ. અહીંયા પગમાં ટાંચડી વાગે અને અહીંયા ક્લિક થાય, વાગ્યું ભાઈ વાગ્યું થાય ને. અહીંયા આમ અડિયા ભેગું તો અહીંયા સેન્સર સીધું. તો એ કામ કોણ કરે? નખથી શિખા પર્યંત જે વ્યાપીને રહ્યો એવો જે વ્યાન, અવયવોને ચેષ્ટા કરાવવાનું કામ. આંખે જોયું ને પગ ઉપડ્યા, નાકે સૂંઘ્યું અને હાથ ઉપડ્યો થાળીમાં, કાને શબ્દ સાંભળ્યો અને પગ ઉપડ્યા. તો આ સંદેશો કોણ ટ્રાન્સફર કરે છે, કોણ પહોંચાડે છે? તો એ જે કામ કરે છે એ વ્યાન વાયુ કરે છે. આ પંચ પ્રાણના અન્ય બીજા 5 ઉપપ્રાણ પણ કીધા છે. એની અંદર પણ ખાસ જમ્યા પછી આમ વોર્નિંગ બેલ, આ ડબ્બો ભરાઈ ગયો છે, ટાંકી ભરાઈ ગઈ, વોર્નિંગ બેલ વગાડો. એ જે કામ છે એ કોણ કરે? તો કે નાગ નામનો વાયુ કરે. ઓડકાર આવે, બસ સમજ્યા ને. આ ઘણા હોય વોર્નિંગ ને દાદ ન દે, ઘણા વોર્નિંગ ને દાદ ન દે. અમારા એક સ્વામી છે, નામ ન લેવાય. હા, એ સ્વામી જમતા ઓડકાર આવે ને કે હવે બસ કરો, ઘણું થઈ ગયું, હજી તો 1 કેરો ભરાણો હોય. શું ભરાણો? 1 કેરો ભરાણો, બીજા કેરામાં પાણી ભરવાનું બાકી હજી. એટલે ગમત કરતા હોય. પણ એ જે આ જમી લીધું હોય, ભરાઈ ગયું છે પેટ, એનું જે મેસેજ પહોંચાડે, ઓડકાર આવે, એ કામ કોનું? તો કે નાગ. નાગ નામનો જે વાયુ છે ઉપપ્રાણ એ કરે. પછી આંખના જે પાપણ છે એ ખોલ બંધ થાય છે. આપણા મટકા મારીએ છીએ ને, આ જે કામ કરે છે એ કોણ કરે છે? તો કે કુર્મ નામનો વાયુ કરે છે. પછી
ના, કુર્મન, હા કુર્મન નામનો વાયુ કરે છે. પછી ભૂખ અંદર ખાલી થઈ જાય ત્યારે જાણ કોણ કરે? તો ખાલી થઈ જાય ત્યારે જાણ કરનારો જે વાયુ છે ને કુક્કલ કીધો છે. કુક્કલ નામનો વાયુ એ ખાલી થઈ ગયો, ભૂખ લાગી છે યાર, કંઈક હો તો લાવો ને. કકડીને ભૂખ લાગી છે, હવે તો બિલાડા બોલે છે એમ કયો ઘણા. તો એ જે સંદેશો આપે અહીંયા, એ કોણ કરે? કુક્કલ નામનો વાયુ કરે. પછી હજી યાર મૂડ નથી, ખબર નહીં, આમ મજા નથી આવતી. પડ્યા આમ બગાસું ખાયો, આમ એ મૂડ નથી. એ વોર્નિંગ કોણ આપે? આજે આપણું મૂડ નથી, એ વોર્નિંગ આપવાનું કામ કરે છે એ દેવદત્ત નામનો વાયુ કરે છે. કયો વાયુ કરે? હા, એ કામ એ અંબારે દેવદત્ત નામનો વાયુ. કે આજે મૂડ નથી, બગાસું આવે, બરાબર રંગ જામે ને બગાસું ખાયો. અને પછી શરીરનું પોષણ, જે ખાધું છે, જે પીધું છે, એ બધા અંગો બરાબર ઠેકાણે માલ પહોંચી ગયો છે. જેમ તમે પાણી વાળતા હો ને તો છેલ્લે પહોંચી ગયું કે વચ્ચે પછી કોરું રહી ગયું છે કાચ ચાંસ, હા બધું બરાબર પડ્યું છે કે નહીં? એમ આ જમીએ છીએ બધું, બધા અંગમાં જ્યાં જ્યાં જેવી જેવી જરૂરિયાત છે એ પ્રમાણે પોષણ થાય છે કે નહીં? અને આ જે કામ છે એ ધનંજય નામનો વાયુ કરે છે. અને એ ધનંજય નામનો વાયુ પંચ પ્રાણ, 5 ઉપપ્રાણ કીધા છે. અને આ જે પંચ ઉપપ્રાણ કીધા ને એ પાછા વળી જે મુખ્ય હતા ને પ્રાણ અપાન, એની અંદર અંતર્ગત આવે. કુક્કલ એટલે ભૂખની વોર્નિંગ આપે, એ અપાનમાં એનો સન્નિવેશ છે. ધનંજયનો સમાનમાં સન્નિવેશ છે. કુર્મનો વ્યાનમાં સન્નિવેશ છે. નાગનો એ ઉદાનમાં સન્નિવેશ છે. તો આ પાંચે જે વાયુ છે, પંચ ઉપપ્રાણ છે, એ એકબીજામાં લીન છે, પંચ મુખ્ય પ્રાણની અંદર લીન છે. હવે જે 10 ઇન્દ્રિયો કીધી, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય એટલે જેમ આપણે પ્રારંભમાં કીધું, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. ગ્રાયતે યેન તદ્ગ્રાણમ ઉચ્યતે વાગ્યયા વચઃ પણ્યતે યેન પાણી સપાદો યેન ચ પદ્યતે. મહારાજ હવે નિત્યાનંદ સ્વામીના ઉત્તરની અંદર આ આખું જ્ઞાન, કયું જ્ઞાન જે છે કે જે જ્ઞાન મુક્તિ અપાવે છે, તો પેલું બ્રહ્માંડના જ્ઞાનની વાત કરીએ. આખું બ્રહ્માંડ જે સર્જાયું છે એ કેવી રીતે સર્જન થયું, અને બ્રહ્માંડના સંરચનાની વાત કર્યા પછી મહારાજ આ દેહ ઉપર દેહનું વિજ્ઞાન, અને એની અંદર પણ જેનાથી સંભળાય છે એને ક્ષોત્ર ઇન્દ્રિય કહેવાય, જ્ઞાનેન્દ્રિય. જેનાથી સ્પર્શનો અનુભવ કરી શકાય છે એને ત્વચા, ત્વક ઇન્દ્રિય, જેને આપણે ચામડી કહીએ છીએ. પછી જેનાથી રૂપ, કુરૂપ, આકારોને પારખી શકાય છે એ જે છે એ આંખ છે, એને નેત્ર કહેવાય. જે સારા નરસા ખારા ખાટા સ્વાદ અનુભવી શકે છે, સ્વાદ માણી શકે છે, એને જીભ કહેવાય. અને જેના વડે એ ગંધ દુર્ગંધ ગ્રહણ કરવામાં આવે છે એને નાસિકા કહેવાય. આ પંચ ઇન્દ્રિય છે એ પંચ જ્ઞાનેન્દ્રિય છે. અને ભક્તો, પંચ કર્મેન્દ્રિય કોઈ વસ્તુનું આદાન પ્રદાન કરવા માટે જે કામ કરે, એ વસ્તુને લેતી દેતી કરવા માટે એને કહેવાય હાથ, પાણી. પછી એ જેના વડે આવાગમન, ક્યાંય જવું આવવું હોય તો જે કામ લાગે એ પાદ, પગ. પછી વિસર્જનની પ્રક્રિયા, સ્થૂળ કચરાનું વિસર્જન કરવું હોય તો મલત્યાગનું સ્થાન મલદ્વાર. અને લિક્વિડ ફોર્મમાં પાણીના પ્રવાહી સ્વરૂપમાં રહેલો જે કચરો છે શરીરમાં જમા થાય છે, એ કચરાને ખાલી કરવાનું જે સ્થાન છે મૂત્રદ્વાર. તો એ
બે મજૂર એ થયા અને આગળ કહે છે વાક બોલવાની ક્રિયા, એ વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ પંચ કર્મેન્દ્રિય. હવે આ ચક્કર કેવો છે ખબર છે ભક્તો? મકાન, આ માની લો મકાન છે, એની અંદર મકાન ખાલી હોય તો ખંડેર થઈ જાય. એમાં ઘણા બધા માણસો કામ કરે છે. એમાં પંચ કર્મેન્દ્રિય મજૂર, પંચ જ્ઞાનેન્દ્રિય એની પાસેથી કામ કરાવે, પંચ પ્રાણ એ સંદેશો આદાન પ્રદાન કરવાનું કામ કરે, પંચ જ્ઞાનેન્દ્રિયો પંચ કર્મેન્દ્રિય પાસેથી કામ કરાવે ને માલ આવે ને એ 4 મેનેજર છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 મેનેજર પાસે દાખલા તરીકે કંઈક સુગંધ આવતી હતી, જોયું. પાછી ઇન્દ્રિયો આમ ઓલા ફોરમેન હોય ને એકબીજા ભળેલા ને પાછા હળી મળીને કામ કરે. એટલે જોયું, એટલે પગ ઉપડ્યા, હાથ ગયા. પછી ફાઇનલ ડિસિઝન કેમ લેવાય ખબર છે? ખાવું કે ન ખાવું, આ નિર્ણય કેમ થાય? માની લો કે ધંધો કરવો છે, દુકાન કરવી છે, બરાબર? દુકાન કરવી છે, શેની કરશું? ઘણી જાતની દુકાન થાય ને. સ્ટેશનરી કરશું, હાર્ડવેર કરશું, શેની કરશું? મોબાઈલની કરશું, કરિયાણાની કરશું, શેની દુકાન કરશું? તો આ જે 4 મેનેજર છે એમાંથી મનનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ કરવાનું. શું કામ છે એનું? સંકલ્પ વિકલ્પ કરે, ઓપ્શન પ્રેસ કરે. આટલા દુકાનો આટલી જાતની થઈ શકે. મનનું કામ શું? સંકલ્પ વિકલ્પ કરવાનું. પછી એ ફાઇલ છે ને આગળના ટેબલ ઉપર પાસ કરે. એટલી ફાઇલ આવી બુદ્ધિ પાસે. મન ભાઈએ જેટલા ઓપ્શન રજૂ કર્યા હતા એનામાંથી બુદ્ધિ એક ઓપ્શન ચોઈસ કરે કે હવે આ ડન. હવે આપણે હાર્ડવેરની દુકાન બહુ જામશે. એટલે બુદ્ધિ નિશ્ચયાત્મિકા છે. કેવી છે? નિશ્ચયાત્મિકા છે, નિર્ણય કરે બુદ્ધિ. એનાથી ટેબલ ઉપરથી ફાઇલ આગળ ગઈ. હવે નક્કી થયું હવે હાર્ડવેરની કરવી, માની લ્યો. એટલે પછી આગળની ટેબલ ઉપર ફાઇલ ગઈ ચિત્ત પાસે આવી. ચિત્તનું કામ શું? તો કે ચિંતન કરવાનું. ક્યાંથી માલ લેશું, હવે કેટલામાં પડશે, કેમ ગોઠવશું, કોને વેચશું, કેટલું પ્રોફિટ માર્જિન રાખશું, કેટલા ઉધારિયા હશે, કેટલા રોકડિયા હશે. આ બધું ચિંતન કરવાનું કામ કોનું? ચિત્તનું. બધું ડિટેલિંગ પ્લાન થઈ જાય ને એટલે એ ફાઇલ ફાઇનલ ઓર્ડર માટે કે ડન જવા દો હવે, એના માટે અહંકાર પાસે જાય. કોની પાસે જાય? પંચ કર્મેન્દ્રિય પાસેથી કામ કરાવે કોણ? જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયએ કામ કરાવ્યું પછી બધો જે કામ કરાવ્યું હોય એનો અહેવાલ કોની આગળ રજૂ કરે? તો કે મન આગળ. મન એમાંથી ઓપ્શન રજૂ કરે. કોની આગળ જાય? ફાઇલ આગળ, બુદ્ધિ પાસે. બુદ્ધિ પાસેથી નિર્ણય થયો એક ડન. એનાથી આગળ ચિત્ત પાસે ગયું. ચિત્તમાં એના ઉપર વળી ઊંડો વિચાર થયો. ત્યાંથી વાત આગળ વધી એટલે વાત આવી અહંકાર પાસે. અને અહંકાર પાસે આવે એટલે અહંકાર છે ને, હા, એ જીવ સાથે એકદમ આમ ગૂંથાયેલું માણસ. સમજી ગયા ને? પછી કીધું ડન. ડન દીધું એટલે પછી પાછા જેમ પેલું આમ આવ્યું ને પાછું રિવર્સ થાય ઓર્ડર. હવે લાગી જાઓ કામે. હવે કામે લાગી જાઓ. અહંકાર ચિત્તને, ચિત્ત બુદ્ધિને, બુદ્ધિ મનને, અને મન પછી ઇન્દ્રિયોને કે અને કામે લાગી જાય. અને ભક્તો આજે 24 તત્વ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે એ મેનેજર છે, માલિક નથી. માલિક પાછો એ સંભાળનારો જીવ અલગ છે. પણ ગજબ ક્યાં છે? ઉપનિષદની અંદર એ વાતને બહુ કઠોપનિષદ અંદર બહુ સરસ કીધી. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ.
બુદ્ધિમ તુ સારથીમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ. શાસ્ત્રો એમ કહે છે કે આ જે દેહ રૂપી રથ છે એનો રથી કોણ છે? જીવ, આત્મા. આત્માનમ તુ રથિનમ વિદ્ધિ. તો રથ તો કે ખોલ્યું પંચભૂતનું શરીર એ રથ છે. પછી આ રથની અંદર બુદ્ધિ છે ને એ સારથી છે, નિર્ણય કરે ને કઈ દિશામાં ઘોડો હલાવો નહીં. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ. મન શું છે? તો કે લગામ, એક એક ઘોડાની લગામ દોરી હોય ને. હા, પછી આગળ કીધું ઇન્દ્રિયાણી હયાનાહુર વિષયાસ્તે સુગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્ત્યાહુર મનીષિણ. હવે ઇન્દ્રિયો છે એ ઘોડા, પંચ જ્ઞાનેન્દ્રિયો છે ને એ શું છે? હા, ઘોડા. પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય ઘોડા છે. અને આ ઘોડા છે ને એ ક્યાં દોડ લગાવે છે? પંચ વિષય. એ ઘાસનું મેદાન પડ્યું છે, અહીંયા ખાય આવું. આપણો ઘોડો દોડે ક્યાં કાને ખબર છે? ગાભાને દાબેલીનું. હા, એ ઘોડો દોડે. હા, ઓલી દુકાનમાં ઓલી હોટલમાં ખાય આવું ને દાદ જ ન દે. અને ઘણા તક શું અહીંયા કને કીધું, હા ઉપનિષદની અંદર બહુ સરસ કીધું કે હા જે ચક્કર છે ને એમાં જે આ હાથમાં ના આવ્યું હોય ને, હકીકતમાં આત્મા છે એ સારથી માલિક છે, બરાબર. આત્માનંતુ રથિનમ વિદ્ધિ. હા, સવાર છે. પણ ઘણીક વખત એવું હોય કે સવાર ઢીલો હોય ને, હા સવાર ઢીલો હોય તો પછી ઘોડા અને મેનેજરને બધા રેઢા થઈ ગયા હોય. શું થઈ ગયા હોય? જેમ આપણે ગાડી ડ્રાઈવર હોય એ ઓપરેટર છે, પણ ઘણીક વખત બ્રેક ફેલ થઈ ગયા હોય. હા, તો બ્રેક લગાવો તો ન લાગે લ્યો, બને ને એવું. એમ આ ઇન્દ્રિયો એટલી રઘવાઈ થઈ ગઈ હોય, હેવાઈ થઈ ગઈ હોય. અને મહારાજે મધ્યનું 12મું વચનામૃત છે. મહારાજ કે રાજનીતિ ભણવી. રાજનીતિ ભણવી એટલે શું? તો કે આ ઇન્દ્રિયો માલિક નથી. ઇન્દ્રિયો અંતઃકરણ માલિક નથી, પણ એવી ધાકધમકી. આ તો કેવું કે નોકરો બહુ સામે ધાકધમકી કરીને શેઠને દબાવી નાખ્યો હોય અને મનનું ધાર્યું કરતા હોય, સપાટો બોલાવતા હોય કંપનીમાં. એ કંપની કેવી હાલે? બરબાદ થાય કે ન થાય? એમ જેની કંપનીની અંદર માલિકનું ન ચાલતું હોય, નોકરો અને મેનેજરો રાઉસ થઈને બેઠા હોય, એ કંપની વેલી મોડી ભંગાર થાય. શું થાય? શું થાય? હા, ભંગાર થાય. હા, અને ભંગાર એટલે શું? તો કે હવે માલિકનું ન મને, જીવ નથી કહેતો ભાઈ તું હવે બીડી પી, તું બોટલ પી. અને પછી આ બધા મેનેજરો બધા રફુ ઢફુ થઈ ગયા હોય ને, એવા રઘવાયા થઈ ગયા હોય, એ હોટલે ને બોટલે ને ભેગા થતા હોય, પછી કંપની કેવી થઈ જાય? ભંગાર થઈ જાય. શું થઈ જાય? હા, પછી કેન્સર વોર્ડમાં દાખલ કરવી પડે. પછી હું કાને ભંગારનું મેન્ટેનન્સ ન થાય પાછું બહુ. શું ન થાય? આ મેન્ટેનન્સ અઘરું પડે. એનું મેન્ટેનન્સ બહુ મોંઘું હોય. અને મોંઘું હોય તો મોંઘું, પણ ઘણી વખત ખાલી કરવું પડે મકાન. સમજ્યા ને? એટલે ક્યાં વાપરવી? બહુ મસ્ત મજાનું ભજન છે. તમે બધા સિરિયસ થઈ ગયા છો. ભગત ભજન હમણાં લ્યો. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી.
વિચારી વિચારીને વિચારી વિચારી પગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું, કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈને બદલે બુરાઈને બદલે ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ચડી છે કુમારી પીધો પ્રેમ શુરા, ચડી છે કુમારી પીધી પ્રેમ શુરા. પ્રેમી બનીને, પ્રેમી બનીને હું વિચરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. હવે આ ઇન્દ્રિયો અંતઃકરણની આખી એક મહારાજે સત્સંગી જીવનની અંદર તો હજી એનાથી બહુ વિસ્તારથી વાત કરી છે. આ તો હજી આપણે થોડુંક સમજણ પડી જાય ને એટલા માટે સાદી ભાષામાં સમજ્યા આપણે, સમજ્યા ને? હા, એના જે શબ્દો અને એ જે કેવી રીતે, હવે એમાં પણ આ 24 તત્વ એ સમજાયા પછી હવે સ્થૂળ શરીર સમજ્યા પંચભૂતનું, સૂક્ષ્મ શરીર થયું 19 તત્વનું. એ બંને એકબીજા વગર રહી શકતા નથી. અને કારણ શરીર એ વળી સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીરમાં રહ્યું છે, અવિદ્યામય છે, સંચિત કર્મથી યુક્ત છે. અને આ જે કારણ શરીર છે ને એ કેવું છે તો ભક્તો બહુ સરસ વાત કરી છે. આજે સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર મહારાજે મધ્યનું પ્રથમનું 65મું વચનામૃત ત્યાં બહુ સરસ વાત કરી છે. આ હાથ પગ ને ઇન્દ્રિયો ને બધું છે ને એ કેવું છે તો કે કોઈ સોસાયટી બંધાવી હોય ને, સોસાયટી બનાવી આખી, આપણે તો અહીંયા એવું હોય નહીં, પણ મોટા મોટા સિટીમાં સોસાયટી બનાવે. સોસાયટી બનાવ્યા પછી એક સોસાયટીની આમ કમિટી બનાવે, મેન્ટેનન્સ ને બધું સંભાળતા હોય. એમ આ સૃષ્ટિનું સર્જન થયા પછી ભગવાને આ બધી સોસાયટીઓ છે ને ઠાકોરજીની આ માનવ દેહમાં એમાં સર્વિસ પૂરી પાડે. એસી વાળાની સર્વિસ હોય ને, એસી સર્વિસ હોય, પ્લમ્બિંગ સર્વિસ હોય, ક્લિનિંગ સર્વિસ હોય ને. એમ આ ઇન્દ્રિયો અંતઃકરણના જે દેવતાઓ છે ને ભગવાનને આજ્ઞાને પામી અને આ જીવોને સર્વિસ પૂરી પાડે છે. શું કરે છે? હા, સર્વિસ પૂરી પાડ્યો. આ આંખના દેવતા હોય, વાયુના દેવતા, જીભના દેવતા વરુણ દેવ છે તો એ સર્વિસ પૂરી પાડે. પછી એને પછી દુરુપયોગ કર્યો હોય ને તો સર્વિસ કટ કરી નાખે. ઘણી વખત આપણે કહીએ ને સેન્સર કામ નથી કરતા,
શું કરી નાખે? લાઇટ કનેક્શન કટ કરી જાય ને, હા, છેડા ડાયરેક્ટ દીધા હોય ઘણી વખત. તો એવી રીતે એ સર્વિસ પૂરી પાડતા હોય, પણ એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ભક્તો આ જીવ મુક્ત દશાને ન પામે. યથા ભૂમેશ્ચ ગંધસ્ય ન ભાવો વ્યતિરેકતઃ તથા કારણ દેવસ્ય જીવસ્ય ન પૃથક સ્થિતિ. જ્યાં સુધી જેમ પૃથ્વી અને ગંધને છૂટા ન પાડી શકાય, પૃથ્વી અને ગંધને છૂટા ન પાડી શકાય, એમ આ ઇન્દ્રિયો જે 24 તત્વનું જે શરીર છે, સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને, કારણ શરીર, એને જીવને છૂટા ન પડી શકાય. સંબંધ ક્યારે છૂટે, સર્વિસ ક્યારે પાછી સુપ્રત થઈ જાય? તો કે એ તો જ્યારે આ દેહ, આ જીવ જ્યારે મુક્ત દશાને પામે ને, ત્યારે આ માયામય દેહની સર્વિસની પછી આપણને જરૂરિયાત રહેતી નથી. એટલે આપણે હોપી દઈએ ભાઈ હવે સર્વિસવાળાને. એટલે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય ને, એનામાં અને જગતના જીવમાં ફરક શું ખબર છે? એનામાં ને જગતના જીવમાં ફરક એ કે ભગવાનનો ભક્ત આ દેહ છોડે ને એટલે એના માટે દિવ્ય દેહ તૈયાર હોય. એટલે એને લાઈન કટ ન કરી. શું ન કર્યું? સોંપી દીધો, પ્રેમથી સોંપીને, આપણે એમ સોંપીને ગયો. અને જે સામાન્ય જીવ છે એ શું કરે? તો કે એને સામે માઇક મકાન જ ખાલી છે. હવે તમને ખબર હોય કે આપણે બીજો 5 કરોડનો બંગલો મળેલો અને એમાં બધું ફર્નિચર ને બધું વસાવેલું છે, તો પછી હવે આ ઘરમાં તમે પંખો કાઢવા જાઓ, અરે હું એસી ને બધું જોરદાર, આના કરતાં સારા સારા પંખા લાગેલા, તો આપણે ઝંઝટ ન કરીએ, એમને રેવા દે, આ મરને પડ્યો, આના કરતાં ઓલું સારું હોય. તો આને ભાંગતોડ કરતા એમ છેડા કાઢીને ચાપુ કાઢીએ તો ઓલા ઘરમાં કામ લાગશે ને, અહીંયા સોફો કાઢીએ તો એમાં કામ લાગશે ને, આ ગધા મજૂરી આપણે કરતા નથી. કરી ન કરી, પણ એમ ખબર પડે કે આના કરતાં ત્યાં હવે અહીંયા 25 લાખનો કે 50 લાખનો બંગલો હતો ને ત્યાં ઝૂંપડું છે, લાઇટ નથી ને કાંઈ નથી ને, તો પછી એમ થાય હાલો ને એક પંખો કાઢતા જઈ, ખુરશી નહીં હોય તો ખુરશી લેતો જાઉં, તે કેમ લાગે ક્યાંક હોય ને, એવું આશા હોય કે ન હોય? હોય, લઈ જવાની ઈચ્છા હોય. એમ જે ભગવાનનો ભક્ત છે એ ઇન્દ્રિયો, અંતઃકરણ એને છોડીને જાય, પ્રેમથી એના દેવતાઓને સોંપીને જાય. અને જે જગતના જીવ છે એ સોંપવા તૈયાર ન હોય, કારણ કે એને તો આગળની યાત્રામાં માલ ભેગો લઈ જવો છે, અને પરાણે ખાલી કરવાનું આવે એટલે કનેક્શન કટ કરવું પડે. સોંપીને જાય એમાં અને કનેક્શન કટ થાય એમાં, બેમાં ફરક પડી જાય. સમજ્યા ને? સોંપીને જાય, આ જે મકાન પ્રેમથી સોંપીને ગયો હોય ને, એ મકાનમાં પાછળ બીજો કોઈ માણસ આવે ને તો સીધું રહેવા માંડવું તો રહેવાનું ચાલુ થઈ શકે. અને કટ થઈ ગયું એનામાં પછી નવેસરથી. એમ જગતના જે જીવ છે એ દેહનો ત્યાગ કરે, જેને ભગવાનનો આશ્રય નથી, ભગવાનના ભક્ત નથી, અને એને દેહ છોડવાનો પ્રસંગ આવે ને એટલે એનું શરીર છે એ કનેક્શન કટ કરવા પડ્યા. શું કરવા પડ્યા? કનેક્શન કટ કરવા પડ્યા. એટલે એનું શરીર ગણતરીના કલાકોમાં લાકડા જેવું હજળ થઈ જાય, લાકડા જેવું હજળ થઈ જાય, વારો તો વરે નહીં. અને ભગવાનનો ભક્ત હોય એ કનેક્શન કટ નથી કર્યા, છોડીને ગયો પ્રેમથી, એટલે કટ ન કરવું પડે. એટલે એનું શરીર જેવું હોય ને એવું ને એવું પડ્યું હોય, જેમ વાળો એમ વળે. તમે જોયું મોટા સાધુ કોઈ ધામમાં જાય ને એટલે આમ પલોઠી વાળીને બેહાર્યો વિમાનમાં, અને ચિત્તા ઉપર તો સુવડાવવાનું હોય, અને આપણે રાખ્યા હોય એને, હા, દિવસ આખો રાખ્યા હોય દર્શન માટે. આપણા મહંત સ્વામી ઘનશ્યામજીવન સ્વામી આદિક સંતો ધામમાં ગયા. આપણે તો કઈ મર્ક્યુરીમાં હોસ્પિટલમાં રાખવા નહોતા ગયા, મંદિરમાં દર્શન આપતા હોય, પાલખીમાં બિરાજમાન કર્યા હોય. તો એ શું? તો કે જ્યાં સુધી મુક્ત દશાને ન પામે ને ત્યાં સુધી એ ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્થૂળ શરીરની જરૂર પડે, સૂક્ષ્મ શરીરની જરૂર પડે. એટલે જીવ એ ભેગું રાખે, અને જે મુક્ત દશાને, જેને દિવ્ય દેહની પ્રાપ્તિ થાય, એ તો પ્રેમથી છોડીને જાય, એનો સાથ સહકારની પછી જરૂર પડતી નથી. એટલે જીવ સાથે એ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ શરીર છૂટા પડી જાય. અને છૂટા પડી જાય એ કેવા હોય? તો કે આવું હોય, એ એનામાંથી ગંધ ના આવે હો.
આખી મૂકો તો આ જીવજંતુ પડે ને ખાઈ બરાબર, પણ જેમ સામાન્ય કોઈ માણસ મૃત્યુ પામે ને ગણતરીના કલાકોમાં દુર્ગંધ આવે એવી ગંધ એમાંથી ન આવે, હા એની વિશેષતા છે. અને હવે આગળ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની વાત છે. એક એક અવસ્થાને વિશે બે અવસ્થાની વાત છે વચનામૃતમાં મહારાજે કહી છે. એ બધી વાતો થોડી પછી લેશું. આજે સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.